સીતાએ રાવણને પોતાનો કયા વિશે હેલો સૌમી કરી હતી. હા, બોલ બેટા. તમારો અવાજ કપાય. બેટા મારી નેટવર્ક પ્રોબ્લેમ નથી, મારો અવાજ ક્લિયર આવતો હશે તમને. હમણાં કપાતો તો એટલે કહું છું. ચાલો, કોણ કહેશે કે સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી હતી? સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી કે રાવણ આ ત્રણબકો ઉઠાવી ન દે. એટલે તે પ્રાર્થના કરી. થોડુંક ફાસ્ટ બોલો ને. બેટા મિસ ક્યાં કઈ બોલે છે અત્યારે? પ્લીઝ તું ક્લાસમાં વ્યવસ્થિત ધ્યાન આપ. ચાલો તો ભાઈ, સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી હતી? તો કે જ્યારે રાવણ છે એ ધનુષ ઉચકાવવા માટે જઈ રહ્યો છે ત્યારે સીતાના મનમાં શું ચિંતા થતી હતી? સીતાને મનમાં એ ચિંતા થતી હતી કે સીતાને એ ચિંતા થતી હતી કે રાવણ આ ધનુષ ઉચકાવી લે તો મારે એની સાથે લગ્ન કરવા પડશે. અને તેને ભગવાનને કહ્યું કે તમે આ રાવણ ધનુષ એવું કાક કરજો, તમારી લાજ રાખજો. હા, બરાબર છે. તો ચાલો આપણે જવાબ લખવાનો શરૂ કરીએ છીએ. ચલો ગર્લ્સ, મારો અવાજ હવે ક્લિયર સંભળાય છે ને તમને? હા મિસ. ઓકે. રાવણ જો, જવાબ લખવાની શરૂઆત કરો. રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે રાવણ જો ધનુષ ઉચકે તો મિસ શરતમાં ત ઉપર રેફ લાગશે ને? નહીં, શરત મિસ પ્રમાણે. રાવણ જો બેટા તું કેમ પાછળ રહી ગઈ? રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરત પરમાણે સીતાએ રાવણને સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. પૂર્ણ વિરામ. સીતાજી એવું ઈચ્છતા ન હતા. તેથી સીતાએ ભગવાન શિવને ઈચ્છતા ન હતા. પ્રાર્થના કરી કે હા બેટા, સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રયંબક ધનુષ્ય રાવણ ઉંચકી ન શકે. એવું કંઈક કરજો.
અલ્પવિરામ મારી લાજ રાખજો. મારી લાજ રાખજો. પૂર્ણ વિરામ જવાબ પૂરો. આખો જવાબ હું અહીંયાથી ફરીવાર રિપીટ કરું છું. જે બાકી રાખ્યું હોય ને લખી નાખજો. રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. સીતાજી એવું ઈચ્છતા ન હતા. તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રયંબક ધનુષ્ય રાવણ ઉચકી ન શકે એવું કંઈક કરજો. અલ્પવિરામ મારી લાજ રાખજો. અહીંયા આપણો બીજો સવાલ પૂરો થાય છે. હવે છે પ્રશ્ન 3. ધનુષ નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? રાવણ છે એ ધનુષ્યની નીચે દબાઈ જાય છે ત્યારે એ જનક રાજાને શું કહે છે? કોણ કહેશે મને? ધનુષ્ય નીચે દબાયેલો રાવણ વિનંતી કરે છે કે હે સૌ જનો તમે સાંભળો છો. હું ધનુષ્યની નીચે દબાયેલો છું. મને બહાર કાઢો. મારા શરીરમાં પીડા થાય છે. હે જનક મને જલ્દીથી બહાર કાઢ, નહીં તો મારા પ્રાણ થશે. સરસ. ચાલો બીજું કોણ બોલતો તો બોલો બેટા. રાવણને પોતાને બહાર કાઢવા માટે તેણે કહ્યું કે કુંભકર્ણ અને ઇન્દ્રજીત તમને મારશે અને તમારો આખો નાશ કરી નાખશે. પહેલા તો એ કહે છે કે મને બહાર કાઢો. શું કામ? તો કે મને મારા શરીરની અંદર પીડા થઈ રહી છે. અને રાક્ષસ બરાબર. નાશ કરી નાખશે. હા, એને ડર બતાવે છે કે જો તું મને બહાર નીકળ ને તો આવું બધું થશે. આપણે તો માત્ર એ જનકને પહેલા શું કે છે એ જ લખવાનું છે. બરાબર. અને દરેક ગર્લ્સની વિનંતી કે હું અહીંયાથી એકનું એક વાક્ય 2 વખત રિપીટ કરીશ. એટલે જો કદાચ પહેલી વખત તમને ન સમજાણું હોય કે સંભળાયું હોય ને તો બીજી વાર મિસ બોલે એની રાહ જોવી. હવે પછીનો જે સવાલ હું લખાવું છું એમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. હા મિસ. તો ત્રીજા સવાલનું લેખન શરૂ કરો. સવાલમાંથી લખો, ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું કે
હે સૌ જનો સમજાતું જ નથી. સાંભળો, તમે સાંભળો. મિસ તમારો સવાલ કપાય છે, સમજાતું જ નથી. હું ધનુષની જી કપાય. છું. મિસ અવાજ મને કપાય. બહાર કાઢો. એ સૌ જનો ઘડી કોટાવા મળે છે. એક બે છે. મિસ ફરીથી બોલો ને, કાંઈ સમજાતું નથી. નથી. ઓકે. સવાલ સવાલમાંથી લખવાનું છે કે ધનુષ્ય નીચે દબાયેલા રાવણને જનકને શું કહ્યું કે મિસ બહુ કપાય છે. એક મિસ અવાજ જ નથી આવતો. મિસ અવાજ બહુ કપાય છે. હા મિસ. મિસ લેફ્ટ થઈને જોઈન થાવ ને. હા મિસ. કન્ટિન્યુ રહેજો. હા મિસ. લેફ્ટ થયા. હે સુમૈયા કેમ તને પ્લાસ્ટર એનો અવાજ કપાતો હતો ને એટલે લેફ્ટ થઈ ગયા. હા મિસ. અહીંયા મને આ નથી પકડાતો એટલે હું હોટસ્પોટ નહીં કરું હો સુલેમાન. અહીં અવાજ કપાય.